સિટી બસ અકસ્માત મામલામાં કોન્ટ્રાક્ટરોની અને ડ્રાઈવર્સની મનમાની સામે આવી, જેના કારણે રાજકોટવાસીઓને મુશ્કેલીમાં મુકાવવું પડ્યું। શહેરમાં 28 બસ બીઆરટીએસમાં ચાલે છે। અન્ય મળી કુલ 264માંથી 86 બસ ચાલુ છે। 70 બસ આરએમટીએસ હેઠળ ચલાવવામાં આવી રહી છે। સેફટી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું, જેથી બસના ડ્રાઈવર 8 કલાકથી વધુ કામ ન કરી શકે। આ નિયમના કારણે 70 બસ ડ્રાઈવર કામ પર હાજર થયા નથી। ડ્રાઈવર વધુ કામ કરવા માંગે છે, જે નિયમો મુજબ આપી શકાય તેમ નથી। ડ્રાઈવરોને વધારે કલાકો કરવા માટેની એમની રજૂઆત જે છે તે ગ્રાહ્ય રાખવામાં નથી આવી, જેના કારણે સીએનજીના 70 ડ્રાઈવરો જે છે એ બસ ઉપર ચડ્યા નથી। ટેકનિકલ ફોલ્ટને કારણે ઇલેક્ટ્રિક બસ 42 બંધ છે અને ડ્રાઈવરના ઇસ્યુને કારણે ઇલેક્ટ્રિક બસના 36 ડ્રાઈવરનો ઇસ્યુ છે। એટલે એ આપણે આ જે કોન્ટ્રાક્ટ છે એ ગ્રોસ કોસ્ટ મોડેલથી આપવામાં આવેલ છે, એટલે એ આપણો વિષય નથી। આપણે તો એજન્સીને જે કાંઈ ટેન્ડરની જોગવાઈઓ છે તે મુજબ આપણે દંડ કરવાનો થાય છે। એટલી રૂટને અસર થાય, પણ એજન્સીને આપણે જે ટેન્ડરમાં એમની જોડે જે એગ્રીમેન્ટ કરેલ છે એ એગ્રીમેન્ટ મુજબ આપણે એમને એશ્યોર્ડ જે 200 કિલોમીટર છે એની પેનલ્ટી આપણે કરી રહ્યા છીએ।